ટ્રાન્ઝિશન શબ્દનો મિનિંગ જ ઈ થતો હતો. ટ્રાન્ઝિશન શબ્દનો મિનિંગ જ ઈ, વર્ડનો મિનિંગ જ ઈ છે કે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ છે એનું પેલા જે સિરીઝ કનેક્શન છે એને આપણે કટ આઉટ કરી દઈ, પછી મોટરને આખી આપણે પેરેલલમાં જોડવી હોય તો જોડી શકાય. એટલે આ જે સિરીઝ ટુ પેરેલલ જે કરવામાં આવે છે એને કહેવાય ટ્રાન્ઝિશન. ખ્યાલ આવ્યો? સિરીઝ ટુ પેરેલલ જે એનું જે ફેરફાર કરવામાં આવે છે એ આપણું શું થશે? ટ્રાન્ઝિશન. રેડી? હવે ઓપન સર્કિટ ટ્રાન્ઝિશનમાં આપણે શું ડિસ્કસ કર્યું હતું કે બે ડીસી સિરીઝ મોટર બે કેવી છે? સિરીઝમાં છે. જો આ તમને દેખાય જ છે, કાલે આપણે વ્યવસ્થિત જોઈ લીધું હતું આ ફિગરને. કોણ લેટ લેટ આવે છે ભાઈ? ક્લિયર? કાલે પણ આપણે ડિસ્કસ કર્યું હતું. આ બે ડીસી સિરીઝ મોટર કેમાં છે? સિરીઝમાં છે. અને આનું નામ શું છે? આ પેલી મેથડનું નામ ઓપન સર્કિટ ટ્રાન્ઝિશન. જ્યારે મોટર છે એ સિરીઝમાંથી પેરેલલ કનેક્શનમાં જોડી દેવામાં આવે છે એને આપણે ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. કારણ કે ટ્રાન્ઝિશન કરતી સમયે એની વેલ્યુઝમાં ફેરફાર થશે. પેલા સિરીઝ હોય તો પેલા વોલ્ટેજ ડિવાઈડ થતા હતા, કરંટ બધાને સેમ મળતો હતો બેને, એટલે બે અડધી અડધી રેટેડ સ્પીડ ઉપર ફરતી હતી એવું આપણે કાલે જોયું હતું. પછી આપણે શું કરશું? એક લિંકની મદદથી મોટર ટુ ને આખે આખી શું કરી દેશું? શોર્ટ કરી દેશું. પછી મોટર ટુ છે એ ડિસ્કનેક્ટ કરી દેશું. એટલે આને આ શું થયું કહેવાય? આ કેવી કન્ડિશન કહેવાય? ઓપન સર્કિટ. પછી એનો આ કનેક્શન છે એને આપણે પાછું આની સાથે જોડી દેશું. એટલે આ કેમાં થઈ જશે? પેરેલલમાં. મેં તમને પહેલાય શીખવાડ્યું છે. બે રેઝિસ્ટન્સને પેરેલલમાં જોડવાના હોય તો કેવી રીતે જોડીએ આપણે? આનો પેલો આના પેલા સાથે, આનો બીજો છેડો આના બીજા સાથે, બેને અહીંયા આમ બેટરી સાથે તમે અરવર સપ્લાય સાથે તમે જોડી શકો. એવી રીતે એમ માની લ્યો કે બે ડીસી સિરીઝ મોટર છે. બે ડીસી સિરીઝ મોટર છે. આ બે ડીસી સિરીઝ મોટર છે. એને મારે બેને પેરેલલમાં જોડવી છે. તો બેનો પેલો એન્ડ બેનો બીજો એન્ડ કનેક્ટેડ હોવો જોઈએ. આવી રીતે એનું કનેક્શન થઈ જાય. તો જો આમાં એવું જ છે, આ મોટરનો લેફ્ટ એન્ડ અને આ મોટરનો પણ લેફ્ટ એન્ડ બે છે એક સાથે, અને આનો બીજો એન્ડ અને આનો પણ બીજો એન્ડ છે બે એક સાથે. બહુ લેટ આવ્યા હો બધા. ચાલુ લેક્ચર આપણે બોલું આટલું બધાને ક્લિયર? એટલે એક લિંકની મદદથી તમે શોર્ટ કરો છો. પછી એ લિંકને આપણે શું કરીએ છીએ? રિમૂવ કરી દઈ અને પેરેલલમાં જોડી દઈ. ત્યારે પાછું આપણું આ રિયોસ્ટેટ છે એ બે મોટર સાથે આવી જાય. પેલા કેવું હતું? મોટર ટુ આખી આપણે કટ આઉટ કરી દીધી. મોટર ટુ આપણે આખે આખી કટ આઉટ કરી દીધી. સેકન્ડ ટ્રાન્ઝિશનની અંદર શોર્ટ કરીને થર્ડ ટ્રાન્ઝિશનમાં એટલે આ આપણી ટ્રાન્ઝિશન મેથડ હતી, ઓપન સર્કિટ ટ્રાન્ઝિશન.
એવી રીતે આપણે જોઈ હતી શન્ટ ટ્રાન્ઝિશન, કા ડિસ્કસ કરવાની બાકી હતી. ખાલી મેં તમને પેલું બે સિમ્પલ સ્ટેપ જ કીધું હતું. આ મેથડની અંદર આપણે સપ્લાય ઇન્ટરપ્ટ નથી કરવાના, ક્લિયર. અને એની સર્કિટને પણ આમાં સપ્લાય ઇન્ટરપ્ટ થશે પણ સર્કિટ છે એમાં કઈ ડિસ્કનેક્શન નહીં જોવા મળે. હવે આમાં સિરીઝ પેરેલલ ગ્રુપિંગ એક મોટર છે એ રન કરતી હોય એટલે વેહિકલમાં કાંઈ પણ જર્ક ન આવે અને ટોર્ક પણ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહે એવી ટ્રાય કરવાની છે. એટલે શન્ટ ટ્રાન્ઝિશન ને છે ને સિરીઝ પેરેલલ ટ્રાન્ઝિશન પણ કહેવામાં આવે છે, કારણ કે એના જેવું જ છે. તમે કાલે જોયું આ સિરીઝ પેરેલલ ટ્રાન્ઝિશન, બરાબર. એમાં અને શન્ટ ટ્રાન્ઝિશનમાં કાંઈ તફાવત તમને બહુ ખાસ દેખાશે નહીં, કારણ કે બે એક સરખા જેવું જ છે. ને તમે એક એક સ્ટેપ જુઓ, હવે દરેક સ્ટેપને શું કહેવામાં આવે છે? નોચિંગ. નોચિંગ શું કામ? કારણ કે તમે એની પોઝિશન ચેન્જ કરો છો. દરેક સ્ટેપમાં છે ને કંઈક વેલ્યુમાં ફેરફાર આવે, બરાબર. દરેક સ્ટેપમાં કઈ વેલ્યુઝમાં ફેરફાર તમને જોવા મળશે. પેલું સ્ટેપ જુઓ. પેલા સ્ટેપમાં અહીંથી આપણે માની લ્યો બે મોટર સિરીઝમાં છે, અહીંથી કરંટ ફ્લો થશે, આટલો બધો રેઝિસ્ટન્સ માંથી પાસ થઈને બે મોટરને હાફ હાફ વોલ્ટેજ મળશે. ઈઝી. અને બે મોટર હાફ ઓફ રેટેડ સ્પીડ ઉપર ફરશે. એટલે પેલા જે ચાર છે ને, ચાર સ્ટેપ, એ ચારેયમાં બે મોટર સિરીઝમાં છે, તમને દેખાય જ જશે. આમાંય સિરીઝમાં જ છે, ખાલી શું થયું? આટલું રેઝિસ્ટન્સ નું સેક્શન છે એ કટ આઉટ થઈ ગયું, બરાબર. આટલું કટ આઉટ થઈ ગયું એટલે હવે કરંટ બે જ રેઝિસ્ટન્સ માંથી ફ્લો થશે. ત્રીજામાં પણ જોઈ લ્યો, બે જ રેઝિસ્ટન્સ માંથી ફ્લો થશે. એટલે સ્ટેપ 1 2 3 4 માં છે ને મોટર આપણી સિરીઝમાં જ છે, એને સિરીઝમાં જ સ્ટાર્ટ કરવામાં આવે. તો આ રેઝિસ્ટન્સ કટઆઉટ થી શું ફેર પડશે? તો મોટરના એક્સેલરેશન ઈ સ્ટેપમાં આપણે થશે. જેમ જેમ તમે કટઆઉટ કરતા જશો તેમ તેમ એના એક્સેલરેશનમાં આપણને ચેન્જ જોવા મળશે. ખ્યાલ આવ્યો? એવી રીતે આપણને એક્સેલરેશનમાં આમ ચેન્જ આપણને જોવા મળે. જેટલા રેઝિસ્ટન્સ કટઆઉટ થશે એમ એમ એક્સેલરેશન છે ઈ વધતું જશે. એટલે એક્સેલરેશન આપણે કેવી રીતે સ્ટેપ્સમાં વધારશું, એક સાથે નહીં વધારી, બરાબર. હવે આપણે શું કરવાનું છે? સ્ટેપ નંબર 5 માં શું થશે? સ્ટેપ નંબર 5 માં એને આપણે સિરીઝમાંથી પેરેલલમાં ટ્રાન્ઝિશન બાજુ લઈ જશું. તો એમ તો કઈ તાત્કાલિક તો કનેક્શન થઈ ન જાય પેરેલલમાં, તો એને આપણે ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે આપણે કેમ એને પેરેલલમાં કન્વર્ટ કરશું. તો 5 નંબરના સ્ટેપ થી એની પ્રોસેસ ચાલુ થશે. પેલા આપણે જે બે રેઝિસ્ટન્સ હતા, બધા રેઝિસ્ટન્સ આટલા કટઆઉટ થઈ ગયા સ્ટેપ 4 માં. ઈ રેઝિસ્ટન્સ ને આપણે પાછા એડ કરશું. કેવી રીતે? તો કે આ સ્લાઇડર હોય, સ્લાઇડર એટલે શું છે? એ ચેન્જ થતું હોય, ઉપરથી આવી રીતે એની પોઝિશન છે એ આમ પાછળ લઈ લેવામાં આવશે. એટલે આટલો રેઝિસ્ટન્સ પાછો શું થઈ જશે? એડ થઈ જશે. ક્લિયર? એટલો રેઝિસ્ટન્સ એડ થઈ જાય એટલે પછી આપણે મોટર 2 ને આપણે શોર્ટ કરશું સ્ટેપ 6 માં. એટલે એને બાયપાસ લિંક કહેવામાં આવે. ક્લિયર? આ બાયપાસ લિંક કરંટ બધો આની અંદરથી ફ્લો થઈને આવી રીતે આમ સર્કિટ પૂરી કરશે. ક્લિયર? ખ્યાલ આવ્યો? શન્ટ ટ્રાન્ઝિશન છે એ આવી રીતે ઉપયોગમાં થશે. એટલે 6 નંબરના સ્ટેપમાં આપણે શું કરશું? 6 નંબરના સ્ટેપમાં આપણે એક લિંકની મદદથી મોટર 2 ને આખી બાયપાસ કરી દેવામાં આવશે. એટલે જેવું આપણે પહેલી વાર સિરીઝ કનેક્શનમાં સિરીઝ પેરેલલમાં કર્યું હતું એની જેમ જ.
હવે આપણે એને શું કરશું, મોટર 2 ને જો 7 નંબરના સ્ટેપમાં શું થાય છે, 7 નંબરના સ્ટેપમાં એને આપણે સપ્લાય થી ડિસ્કનેક્ટ કરી દેવાનું છે. 7 નંબરના સ્ટેપમાં આપણે એને સપ્લાય થી ડિસ્કનેક્ટ કરી દઈશું. એટલે મોટર 2 આખી ડિસ્કનેક્ટ થઈ જશે. ક્લિયર? અહીંયા જો ઓપન સર્કિટ છે, ઓપન સર્કિટ છે એટલે મોટર 2 માંથી કરંટ ફ્લો નહીં થાય, 1 માંથી તો થાય જ છે. અહીંથી તમને દેખાય આ ઓપન સર્કિટ છે, અહીંયાથી આ કેવી છે, ઓપન સર્કિટ છે, ઓપન સર્કિટ. એટલે મોટર 2 આખી ડિસ્કનેક્ટ થઈ ગઈ. કોનાથી? સપ્લાય થી. અહીંયાથી સપ્લાય આવતો હતો બેયને. હવે ઈ મોટરને આપણે સપ્લાય થી ડિસ્કનેક્ટ એટલે કરી છે કારણ કે આપણે એને પેરેલલમાં જોડવાનું છે. એટલે નંબર 8 નંબરનો સ્ટેપ ઈ છે કે મોટરને તમે પાછી કનેક્ટ કરો, પણ આ વખતે પેરેલલમાં કરો. ક્લિયર? હવે મોટર છે એ બે મોટર જો તમને 8 નંબરના સ્ટેપમાં દેખાય છે, બે પેરેલલમાં છે. બરાબર? આને અહીંયાથી જ ફર્સ્ટ એન્ડ મળે છે, આને પણ અહીંયાથી ફર્સ્ટ એન્ડ મળે છે. એટલે બે પેરેલલમાં છે. ખ્યાલ આવી ગયો? રેડી? હવે બે મોટર છે એ પેરેલલમાં છે. હવે બે મોટર પોતાની ફૂલ સ્પીડ ઉપર રોટેટ થતી હશે કારણ કે બંને મોટર છે એ પેરેલલમાં આવી ગઈ છે. એટલે એકદમ ઈઝી. આમ તમે જુઓ ઉપરથી તમારે ગ્રાફમાં ફિગરમાં શું કરવાનું છે, કદાચ તમને શન્ટ ટ્રાન્ઝિશન એક્સપ્લેન શન્ટ ટ્રાન્ઝિશન એમ પૂછે તો આપણે આવી રીતે 3 રેઝિસ્ટન્સ લઈ શકી. 3 રેઝિસ્ટન્સ લઈ શકો. બે મોટરને સિરીઝમાં કેમ કનેક્ટ કરાય એ તમને હવે ખબર પડી જાય. આ બે મોટર સિરીઝમાં છે. પેલા સ્ટેપમાં આપણે એક રેઝિસ્ટન્સ કટઆઉટ કરવાનું, ત્રીજા સ્ટેપમાં આપણે બે રેઝિસ્ટન્સ કટઆઉટ કરવાના, ચોથા સ્ટેપમાં આપણે ત્રણેય રેઝિસ્ટન્સ કટઆઉટ કરી દેવાના. પછી અહીં લખી નાખવાનું કે આ સિરીઝ પોઝિશન હતી. હવે શન્ટમાં શું કરવાનું છે, આપણે બે રેઝિસ્ટન્સને પાછા લઈ જઈશું. આ બે રેઝિસ્ટન્સ પાછા આવી ગયા, અહીંયા કટઆઉટ થઈ ગયા હતા ને બધા, પાછા આવી ગયા. પછી અહીંયા આપણે એક લિંક આપી દીધી, પછી આ ઓપન સર્કિટ કર્યું, પછી આને આપણે પેરેલલમાં જોડી દીધું. કેટલું સિમ્પલી તમે ફિગર તમને આવડી જાય અને ફિગર યાદ રહી જાય તો તમે એ લખી શકો. ક્લિયર? શન્ટ ટ્રાન્ઝિશન છે એનો 600 વોલ્ટ અથવા તો 1500 થી 3000 વોલ્ટ સુધીમાં પણ આનો ઉપયોગ થાય છે શન્ટ ટ્રાન્ઝિશન લોકોમોટિવમાં. એટલે 600 વોલ્ટ થી 1500 વોલ્ટ સુધી તમારે જો મોટરને ઓપરેટ કરાવી હોય તો તમે એને ઓપરેટ કરાવી શકો. ક્લિયર? આ બધાને ક્લિયર શન્ટ ટ્રાન્ઝિશન? કોઈને કંઈક વેરી હોય તો પૂછી લ્યો જલ્દી, તો હું બ્રિજ ટ્રાન્ઝિશન ઉપર આગળ વધું. ટ્રાન્ઝિશન શબ્દનો સિમ્પલ અર્થ છે એના કનેક્શનને આપણે ચેન્જ કરતા રહેવા. જેમાં અત્યારે આપણે સિરીઝમાંથી પેરેલલ કરી એવી રીતે. નેક્સ્ટ આપણે છે બ્રિજ ટ્રાન્ઝિશન. અને બ્રિજ ટ્રાન્ઝિશન શું કામ કહેવામાં આવે? કારણ કે આ વ્હીટસ્ટોન બ્રિજ જેવું છે. બરાબર? વ્હીટસ્ટોન બ્રિજ જેવું. તમને ક્યારે સમજાય નહીં ને કે બ્રિજ કેવી રીતે? બરાબર? તો જે આવી રીતે કનેક્શન આપ્યા હોય ને લંબચોરસમાં, એને છે ને આપણે બ્રિજ કનેક્શન કહેવામાં આવે. તમે ફૂલ બ્રિજ રેક્ટિફાયર પણ ભળી ગયા. હા સર, ઓલા વેસ્ટર્ન બ્રિજ ને એ બ્રિજ ને બધા આવતા.
હા, પછી તમારે ફૂલ બ્રિજ રેક્ટિફાયર માં ડાયોડ આવી રીતે જ જોડાયેલા હતા, ખબર હોય તો. હા સર. તો આ એકદમ ઈઝી છે, આ તમને આરામથી સમજાઈ જશે. જો તમે પેલું છે ને, હંમેશા વિસ્ટોન બ્રિજમાં વચ્ચે શું હોય, ગેલ્વેનોમીટર જોડેલું હોય. અને ગેલ્વેનોમીટર 0 બતાવે ને ત્યારે સમજી લેવાનું બ્રિજ છે એ બેલેન્સ છે. એવું કહેવામાં આવે, બ્રિજ છે એ કેવી કન્ડિશનમાં છે, બેલેન્સ કન્ડિશનમાં છે. અને જો તમારે ગેલ્વેનોમીટર માં 0 છે કે નહીં ઈ તમને ન આપ્યું હોય તો તમે કેવી રીતે ચેક કરશો? તો આ બે સામે સામેની બાજુ હોય ને, આ બાજુ અને આ બાજુ, ક્લિયર, આ બાજુ અને આ બાજુ, ઈ બે ના રેઝિસ્ટન્સ નો મલ્ટીપ્લાય. બરાબર, આ બે ના રેઝિસ્ટન્સ નો મલ્ટીપ્લાય છે ને સરખો થતો હોય ને તો બ્રિજ બેલેન્સ કહેવાય, બાકી નો કહેવાય. ક્લિયર? ક્લિયર? જો હવે અત્યારે આ સ્ટાર્ટ પોઝિશનમાં બે મોટર તમને સિરીઝમાં દેખાશે. તમને એમ થાય કેવી રીતે સિરીઝમાં? તમે અહીંથી જુઓ, હંમેશા આ એ છે, અહીંથી કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થશે. આવી રીતે આવી રીતે આવી રીતે કરંટ આમ જાય છે, અહીં સુધી કરંટ આવ્યો. રસ્તો જ ફોલો કરવાનો છે. બરાબર, રસ્તો જ ફોલો કરવાનો છે. સેમ કરંટ ફ્લો થાય ડિવાઈડ થાય એ જ જોવાનું છે. ક્લિયર? અહીંયા ફ્લો થશે, અહીંથી આ સ્ટાર્ટિંગ લિંક આવી ગઈ. ક્લિયર? આ લિંક છે ને અત્યારે હોરિઝોન્ટલ પોઝિશનમાં, હોરિઝોન્ટલ એટલે શું થાય, એમ આડું. બરાબર, લિંક એટલે કાંઈ નથી, એક કંડક્ટર જ હોય, જે આપણે પાછલી ફિગરમાં પણ જોયું હતું. આ જો આ એક કંડક્ટર જ હતો, મોટર 2 ને આખી બાયપાસ થઈ હતી. એવી રીતે અહીંયાથી કરંટ ફ્લો થયો. બરાબર, સેમ કરંટ ફ્લો થાય છે, ક્યાંય ડિવાઈડ નથી થતો કરંટ. બરાબર, આ તો ખુલ્લા છેડા, અહીંથી ઠેકીને તો નહીં જાય. સેમ આ ડાયરેક્શનમાં કરંટ થયો. એટલે બે મોટરમાંથી સેમ જ કરંટ ફ્લો થાય છે. એટલે આ બે મોટર કેમાં છે? સ્ટાર્ટિંગમાં સિરીઝમાં છે. મેઇન સર્કિટ અને સ્ટાર્ટિંગ રિયોસ્ટેટ, જે ખાલી રેઝિસ્ટન્સ છે ને એને આપણે રિયોસ્ટેટ કીધા છે. કારણ કે વેરિયેબલ છે, એની કિંમત તમે ફેરફાર કરી શકશો, 2 ઓહમ, 5 ઓહમ, 10 ઓહમ, 50 ઓહમ, 40 ઓહમ, 100 ઓહમ, એ તમે ચેન્જ કરી શકશો એટલા માટે. હવે પેરેલલ કનેક્શનમાં તમે જોશો, હવે પેરેલલ કનેક્શન જયારે આપણે કરી નાખશું ને, ઈ આપણે થર્ડ ફિગરમાં જોશું. પણ પેલા આપણે પેલી ફિગર સમજી લઈએ. પેલા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ? તો પેલા સ્ટેપમાં આપણે લિંકને છે આડી પોઝિશનમાં રાખ્યું છે, ને બે મોટર છે એ સિરીઝમાં છે. બરાબર, અને આ વિસ્ટોન બ્રિજ જેવું તમને ફિગર દેખાય છે, એટલે જ આનું નામ રાખ્યું છે બ્રિજ ટ્રાન્ઝિશન. બધાને ખબર પડી ગઈ, પેલા મોટર છે, બે મોટર છે એ સિરીઝ સ્થિતિમાં છે. સિરીઝમાં હોય ને એટલે એક વસ્તુ યાદ રાખજો, મોટરની ગતિ છે ને કંટ્રોલ થઈ જાય. 1/100 અત્યાર સુધી આપણને એ તો ખબર પડી ગઈ. મોટરની સ્પીડ છે એ સિરીઝમાં ડિવાઈડ થઈ જાય, એટલે મોટર ઓછી સ્પીડ ઉપર ફરશે. બે મોટરને તમે સિરીઝમાં જોડી દો એટલે ઓછી સ્પીડે ફરશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરવાનું છે? રિયોસ્ટેટની આર્મ છે, એટલે આવડિયા છે, આ વચ્ચેની લિંક હતી ને, આવી આડી હતી, એને તમે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફેરવો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો એવી રીતે આમ ઊભી થઈ જશે. તો જો આ બીજા ફિગરમાં શું થયું? આ લિંક છે એ ઊભી થઈ ગઈ. લિંક આવી રીતે ઊભી થઈ ગઈ. અને પોઝિટિવ ને આપણે રિયોસ્ટેટ સપ્લાય સાથે જોડી દીધો, નેગેટિવ ને પણ આપણે રેઝિસ્ટન્સ સાથે જોડી દીધું. તો લિંકને 90 ડિગ્રી રોટેટ કરો એટલે એ વચ્ચેથી આવું કનેક્શન બેસી જશે. એટલે એની પોઝિશન કેવી થઈ જશે? બીબી ડેશ, બીબી ડેશ. એટલે આમાં બે મોટર છે એ કેવી પોઝિશનમાં હશે? સિરીઝમાં જ હશે, 100%ની વાત છે. પાછું સિરીઝમાં જ હશે, એમાં કઈ ચેન્જ નહીં આવે, કારણ કે ટ્રાન્ઝિશન થાય છે. બોલો ભાઈ, શું ક્વેશ્ચન છે? શું દેખાડસ ભાઈ? સિરીઝ ટ્રાન્ઝિશન દેખાડસ?
સાહિલ, ચૌહાણ સાહિલ, તારું ભાઈ વિડીયો ને તારું ઓલું વડે છે. બસ હવે તું જે કરી શીખવું હોય તો શીખો, બાકી કઈ ચાલો ક્લિયર. હવે લિંક પી છે એ આપણે જોડી દીધી છે, તો આ પોઝિશનમાં મોટર છે એ બે સિરીઝમાં છે પણ રિયોસ્ટેટ વગર છે. શું કામ રિયોસ્ટેટ વગર? છોકરાઓ જો, કારણ કે અહીંથી તમે કરંટનો ફ્લો કરાવો, મોટરને તો કોઈ દી કરંટને તો કોઈ દી વધારે રેઝિસ્ટન્સ માંથી પાસ જ ન થવું હોય, એટલે અહીંયા આગળ જશે જ નહીં. બધે બધો કરંટ આ લિંક માંથી આવી જશે અને પાછો આમ વયો જશે. તો હવે મોટરમાં જે રેઝિસ્ટન્સ હતો એ રેઝિસ્ટન્સ નીકળી ગયો. એટલે આ ટ્રાન્ઝિશન દર વખતે થાય ને ત્યારે તમે એક વસ્તુ જોશો, રેઝિસ્ટન્સમાં છે ને ફેરફાર થતો હોય છે. ક્લિયર. તો આમાં પણ રેઝિસ્ટન્સમાં ફેરફાર થયો, ખ્યાલ આવી ગયો. હવે આપણે લિંકને આખે આખી રિમૂવ કરી દેવાની છે. લિંકને આખે આખી તમે રિમૂવ કરી દેશો એટલે બે મોટર પેરેલલમાં સમાંતરમાં આવી જશે. ક્લિયર. જો અહીંથી કરંટને બે રસ્તા મળશે ફ્લો થવા માટે, એક આમ, તો અહીંયા પણ કનેક્શન છે જ, એટલે કરંટ હવે આવી રીતે અહીંયા પણ જશે. એટલે હવે બે મોટર કેમાં છે? પેરેલલ કનેક્શનમાં છે. ક્લિયર. બાકી બધે આપણે જોયું સેમ કરંટ જ ફ્લો થતો હતો. એટલે હવે રિયોસ્ટેટ એટલે કે રેઝિસ્ટન્સ પણ એડેડ છે અને બંને મોટર પેરેલલમાં પણ કનેક્ટેડ છે. ક્લિયર. ખ્યાલ આવી ગયો? એકદમ ઈઝી. ક્લિયર. સ્ટાર્ટિંગ રિયોસ્ટેટ એટલે આને આપણે શું લખી છીએ? ફર્સ્ટ પેરેલલ. ફર્સ્ટ પેરેલલ શું કામ? કારણ કે સિરીઝમાંથી પહેલી વખત પેરેલલમાં આવી ગઈ. તો મારે જયારે પાછો કંટ્રોલ કરવો હશે, સ્પીડ ઓછી કરવી હશે, પાછું હું સિરીઝમાં લઈ શકું ને, લિંક ને પાછી આવી રીતે એડ કરીને. એટલે આને કહેવાય બ્રિજ ટ્રાન્ઝિશન. પછી રિયોસ્ટેટને આપણે ગતિ વધારવી હોય, એવી રીતે આ તમે રિયોસ્ટેટને આમ 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 કાપતા જાઓ. ક્લિયર. આ બાજુ લેતા જાઓ, આ બાજુ લઈ લ્યો, બધે રિયોસ્ટેટ કપાઈ જાય એટલે કરંટ હવે સીધે સીધો મોટરમાંથી ફ્લો થશે. ખ્યાલ આવી ગયો? ઈઝી. હવે મોટર છે એ પેરેલલમાં ફૂલ રેટેડ સ્પીડ ઉપર ફરશે. એટલે બ્રિજ ટ્રાન્ઝિશનનો એડવાન્ટેજ શું છે? નોર્મલ એક્સેલરેટિંગ ટોર્ક બધી મોટરમાંથી મળે, સ્ટાર્ટિંગ પીરિયડમાં પણ વ્યવસ્થિત ટોર્ક મળે, પણ તમારા જે આ ટ્રાન્ઝિશન વખતે જે જર્ક આવતા, પાછલી બે જે મેથડ હતી ઓપન સર્કિટમાં ને એમાં જે જર્ક આવતા ઓછા ઓછા જર્ક, એટલે તમે ટ્રાન્ઝિશન કરો ને એટલે વ્હીકલ ને આપણા જે લોકોમોટિવ છે અને બીજા પાછળ કોચિસ ને જર્ક આવે વ્યવસ્થિત. એ જર્ક ની અંદર ઘટાડો થશે અને ટોર્કમાં પણ વધારો થશે ને એક્સેલરેશન પણ એકદમ કેવું છે? સ્મૂથ, એકદમ સ્મૂધર. ક્લિયર. સ્મૂથ નો અર્થ શું થાય? કે ગતિ પકડે તો તમારે એવું ન લાગે કે ભાઈ આ ગતિ પકડી, ક્યારે એને સ્પીડ ઇન્ક્રીઝ કરી લીધી, ક્યારે ડિક્રીઝ કરી લીધી, એનો કઈ આપણને અનુભવ પણ ન થાય. એને સ્મૂથ એક્સેલરેશન કહેવાય, જે આ બ્રિજ ટ્રાન્ઝિશનની મદદથી થશે. ક્લિયર. અને આ બ્રિજ ટ્રાન્ઝિશનનો ઉપયોગ હેવી લોકોમોટિવ, બરાબર, હેવી લોકોમોટિવ એટલે કે જે વધારે વજન વાળા અને વધારે રેટિંગ વાળા લોકોમોટિવમાં આનો ઉપયોગ થશે. હેવી ડ્યુટી લોકોમોટિવ્સ છે એ આનો ઉપયોગ કરશે. ક્લિયર. આ બધાને ટ્રાન્ઝિશન મેથડ, બ્રિજ ટ્રાન્ઝિશન, સન ટ્રાન્ઝિશન અને ઓપન સર્કિટ ટ્રાન્ઝિશન, ત્રણેયમાં કોઈને કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લ્યો. સાવ ફિગર આવડી જાય ને ફિગરનું વર્કિંગ આવડી જાય એટલે ઇઝીલી તમે એની ઉપર તમે લખી શકો. અને એકદમ સિમ્પલ ફિગર છે.
ક્લિયર? તો આપણે આગળ વધશું. આમાં કોઈને કઈ ક્વેશ્ચન ન હોય તો નેક્સ્ટ આપણે શીખવાના છે કંટ્રોલ ગિયર. બરાબર, કંટ્રોલ ગિયર. તો આ પણ એકદમ મસ્ત ટ્રેક્શન મોટરના કંટ્રોલ માટેની અલગ અલગ બધી મિકેનિઝમ છે. બરાબર, કંટ્રોલ એટલે એવું જ નથી કે તમે સ્પીડ કંટ્રોલ, આપણે વોલ્ટેજ, કરંટ, ફ્લક્સ કંટ્રોલ પણ કરી શકાય. બરાબર, એ બધું કંટ્રોલ કરશું આપણે તો પણ સ્પીડ કંટ્રોલ આપણને મળવાનો જ છે. એટલે હવે કંટ્રોલ ગિયર્સ નો શું રોલ છે આપણી ટ્રેક્શન મોટર્સ ની અંદર, એ આપણે ડિસ્કસ કરી લઈ. જ્યાં કંટ્રોલ ગિયર છે ને એના બે ટાઈપના નામ આવે. આ બધા છે ને માસ્ટર કંટ્રોલ કહેવાય. કેવા કહેવાય? માસ્ટર કંટ્રોલર. તો કંટ્રોલ ગિયર એક એવું ડિવાઇસ છે, ડિવાઇસ એટલે ઉપકરણ. એક કંટ્રોલ ગિયર એક એવું ડિવાઇસ છે જે આપણી બધી જે સ્ટાર્ટિંગ ડ્યુટી છે, સ્ટાર્ટિંગ ડ્યુટી એટલે તમને પાછું એમ થાય શું હશે કે ટ્રેક્શન મોટર જ્યારે સ્ટાર્ટ થાય એટલે લોકોમોટિવ જ્યારે આપણું ઇલેક્ટ્રિક લોકોમોટિવ જ્યારે રન કરવાનું ચાલુ કરે તો એની સ્ટાર્ટિંગમાં કઈ કઈ વસ્તુ આવે? એક્સેલરેશન, સ્પીડ કંટ્રોલ, બરાબર, બ્રેકિંગની જરૂર પડે તો બ્રેકિંગ પણ. એટલે આવી બધી ડ્યુટી છે. એક્સેલરેશન, સ્પીડ કંટ્રોલ એટલે કે ગતિમાં વધારો કરવો, ઘટાડો કરવો, જે કરવો એ, અને લાસ્ટમાં બ્રેકિંગ. આ બધું કંટ્રોલ ગિયરની મદદથી થશે. પ્લસમાં કંટ્રોલ ગિયર શું કરશે? પ્રોટેક્શન પણ આપશે. ફોલ્ટ સામે, ડેમેજ સામે, કોઈ પણ મોટરને કેરલેસલી હેન્ડલ કરશે તો પણ એની સામે રક્ષણ આપશે. એ કેવી રીતે આપશે એ આપણે જોશું. અને નોર્મલ કન્ડિશનમાં ખાલી આ ગિયરનું કામ, કંટ્રોલ ગિયરનું કામ શું હશે? કંટ્રોલ ગિયર્સનું કામ હશે સ્વિચિંગ જોબ. કારણ કે ઓપન ને ક્લોઝ આપણે ટ્રાન્ઝિશનમાં હમણાં જોયું, એમાં શું કરતા હતા આપણે? સિરીઝ, પેરેલલ, એટલે વચમાં શું છે? નોચ આવે. તમે એને ટ્રાન્ઝિશનમાં જ્યારે ચેન્જ કરતા હોય સ્વિચને, ત્યારે સ્વિચ તમારી વચ્ચે મોમેન્ટ એમ મિલી સેકન્ડ માટે થોડોક ડિસકનેક્શન અનુભવ કરે. ડિસકનેક્શન એટલે ઘરમાં ડિસકનેક્શન આવે ને આપણે બધા જોઈ છીએ એની વાત નથી. ડિસકનેક્શન એટલે ડિસકન્ટિન્યુટી. બરાબર, વચ્ચે જે થોડા ક્ષણો માટે છેડો છૂટો પડી જાય છે, મિલી સેકન્ડ માટે, આ એની વાત થઈ છે. તો એવા ટાઈમે છે ને આપણી મોટરને જર્ક લાગે. જર્ક લાગે એટલે આખી આખી વ્હીકલને જર્ક લાગે. તો એવું બધું જર્કને એવું લાગશે નહીં કંટ્રોલ ગિયર્સની મદદથી. એટલે આનું કામ સ્વિચિંગ જોબ, નેસેસરી સર્કિટ હોય એને ઓપન કરવાનું ને ક્લોઝ કરવાનું, એવું જ કામ છે. ક્લિયર? તો આનો કામ છે, અહીંયા લખ્યું જ છે, સ્ટાર્ટિંગ ડ્યુટીઝ છે એને રિવર્સિંગ એક્સેલરેશન, સ્પીડ કંટ્રોલ ને બ્રેકિંગ. આના માટે રક્ષણ પણ આપશે આપણી મોટર. ખ્યાલ આવી ગયો? હવે નેક્સ્ટ આપણે જોવાના છે ટાઈપ્સ ઓફ કંટ્રોલ ગિયર. એક છે મેન્યુઅલ કંટ્રોલ ગિયર, માસ્ટર કંટ્રોલર, અને ત્રીજું છે ફૂલ્લી ઓટોમેટિક કંટ્રોલ ગિયર. આપણે આ શીખવાના છે. મેન્યુઅલ, માસ્ટર. મેન્યુઅલને છે ને ડ્રમ ટાઈપ પણ કહેવામાં આવે. ડ્રમ ટાઈપ. બરાબર, ડ્રમ ટાઈપ કંટ્રોલ. હેવી કેપેસિટીની મોટર હોય એમાં ડ્રમ ટાઈપ નો ઉપયોગ થાય. જેનો મજબૂત કંટ્રોલ, મજબૂત કન્સ્ટ્રક્શન હોય, આવી બધામાં આનો ઉપયોગ થાય. આ તમે જુઓ, કઈ સમજાતું હોય તો ક્લિયર, બધું સમજાય યાર. જેટલું દેખાય છે ને, જેટલું તમને આમાં દેખાય છે ડ્રમ ટાઈપ કંટ્રોલ, એમાં કાંઈ એટલો હાર્ડ પાર્ટ છે જ નહીં. એકવાર આપણે ખાલી વર્કિંગ એકવાર સમજી લઈ એટલે કાંઈ પણ
હાર્ડ લાગવાનું નથી. બધી વસ્તુ આપણને કોમ્પ્લેક્સ એટલે જ લાગે કે આપણે હજી એને જાણવા નથી ગયા. જો તમે આવી રીતે જોઈ શકો છો, જે આવું રિયલ ફિગરમાં આવું દેખાય છે, એને એનું વર્કિંગ ફિગર છે એ આવું છે. નેક્સ્ટ બધાની ફિગર જોઈ લ્યો. માસ્ટર કંટ્રોલ, આ બધા થોડાક મોટા ટોપિક છે, એટલે સમજવામાં મોટા છે. બાકી તમે લખવા જશો તો આ સાવ સિમ્પલ, તમે એક પેરેગ્રાફ ઓર બે પેરેગ્રાફમાં તમે લખી શકશો ઇઝીલી. આ વર્કિંગ સમજાય એના માટેનો કોન્ટેક્ટ ચાર્ટ છે, કે કયા કોન્ટેક્ટને આપણે ક્યારે કનેક્ટ કરશું અને એનાથી શું ફેરફાર થશે. એને કોન્ટેક્ટ ચાર્ટ કહેવાય. મલ્ટિપલ યુનિટ કંટ્રોલ, મેટાડાઇન કંટ્રોલ, મેટાડાઇન કંટ્રોલર, બધું એકદમ ઇઝીલી આવડી જશે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ પછી થોડુંક નેક્સ્ટ લેવલ આવશે, તો એ પેલા આપણને પેલા આ સમજાઈ જશે ડ્રમ ટાઈપ કંટ્રોલર, તો આપણને બાકીનામાં ઇઝીલી આઈડિયા આવશે. હવે આનો આપણે થોડોક આઈડિયા લઈ લઈ, વિસ્તારથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું, કારણ કે ઇઝીલી એટલું આપણે આને પૂરો ન કરાય ટોપિકને, પણ એક બેઝિક આઈડિયા લઈ લઈ. જો આ ડ્રમ ટાઈપ કંટ્રોલર છે એની અંદર શું હોય છે, આમાં એક ડ્રમ આવેલું, ડ્રમ એટલે એક ટાઈપનું શું કહેવાય કે એક કન્ટેનર, ક્લિયર, એક કન્ટેનર હોય જેની અંદર કોન્ટેક્ટ હોય, અલગ અલગ કોન્ટેક્ટ હોય, અને અલગ અલગ શું હોય, પટ્ટી હોય, સ્ટ્રીપ્સ. બરાબર, અલગ અલગ તમને દેખાય છે, અલગ અલગ કોન્ટેક્ટ હોય અને અલગ અલગ પટ્ટી હોય. અને કોન્ટેક્ટ સાથે સર્કિટ સાથે જોડાયેલી હોય. બરાબર, હેવી કોન્ટેક્ટ હોય. આ સ્ટ્રીપના કોન્ટેક્ટ છે એ બહુ એકદમ હેવી હોય, અને એ એવી રીતે હોય કે ડ્રમને તમે રોટેટ કરી શકો તો એ અલગ અલગ સિક્વન્સમાં એના કોન્ટેક્ટ આપી શકે. એવી રીતે હવે તમારે એના કનેક્શન ને બધું વ્યવસ્થિત વિસ્તારથી સમજવું હોય તો આપણે ઓલો જે હમણાં ટેબલ આવ્યું હતું કે કયા પોઝિશન ઉપર આપણે કોન્ટેક્ટ રાખશું, અને એના ઉપરથી આપણને રિવર્સ બ્રેકિંગ કેવી રીતે મળશે, સ્પીડ કંટ્રોલ કેવી રીતે આપણે મેળવી શકું, કયા કોન્ટેક્ટ ઉપર રાખવું તો મને સ્પીડ કંટ્રોલ મળશે, આવી બધી વસ્તુ આપણે ડિસ્કસ કરશું. તો આપણે અહીંયા સુધી રાખી, કોઈને કઈ આમાં ક્વેરી હોય તો પૂછી લ્યો. એટલે કંટ્રોલ ગિયર્સ આવી બધી ડ્યુટી કેવી રીતે પરફોર્મ કરશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ શીખી લેવાનું. ચાલો, સમજાય છે બધાને?